श्री गजानंद गणपति देव की जय। सरस्वती मात की जय। श्री राधा पुरुषोत्तम भगवान की जय। અધિક પુરુષોત્તમ માસ શ્રાવણ માસ બીજા દિવસની કથા શુદ્ધ બીજ. આજે આપણે પહેલા બૃહદ નારદી પુરાણની કથા સાંભળીશું. એમાં આપણે ગઈકાલની કથામાં સાંભળ્યું હતું કે પુરુષોત્તમ ભગવાનની કથાની અંદર, અધિક માસની કથાની અંદર સૂત નામના મુનિ અન્ય ઋષિઓને કથા કહેવા આગળ જઈ રહ્યા હતા. એમાં આગળ શું થયું એ કથા આપણે આગળ સાંભળીશું. શુદ્ધ પ્રાણીના વચનો સાંભળી બધા ઋષિ મુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની શુદ્ધ પુરાણી પાસેથી પોતાની કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થઈ ગયા. શૌનક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપણે સાંભળેલ કોઈ હરિની કથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. શુદ્ધ પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં પણ મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું. તેમણે કથાનો આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આપ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકમાંથી આવું છું. ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જે મૃત્યુલોકમાંથી દરેક મનુષ્યના સર્વ માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. નારાયણ કહેવા લાગ્યા, હે નારદજી, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા જ દુઃખો કષ્ટો દૂર થાય છે. માટે હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દરિદ્ર અને શારીરિક કષ્ટ, સંતાપો નાશ થઈ જાય છે અને મનુષ્ય મોક્ષનો અધિકારી બને છે. આથી નારદજીએ તેમને પૂછ્યું કે હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ એ કયો માસ છે? તેનું મહાત્મય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત મને વિસ્તારપૂર્વક કહો. શુદ્ધ પુરાણીએ આગળ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે હે નારદજી, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન પ્રત્યક્ષ હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ, દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવાય છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે? જગતમાં દુઃખોનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉત્તમ ઉપાય સૂચવવા માટે આપને વિનંતી કરું છું. શુદ્ધ પુરાણી આગળ બોલ્યા, હે સૌનકાદિ ઋષિઓ, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવાનું શરૂ કર્યું. તે કથા તમારી સમક્ષ હું કરીશ. એ આગળની કથા આપણે આવતીકાલે જોઈશું. ઇતિ શ્રી બૃહદ નારદી પુરાણે પુરુષોત્તમ મહાત્મયે
નારદ પ્રશ્ન ઉત્તરાર્થે દ્વિતીય સમાપ્તમ કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે પદ્મ પુરાણમાં આપેલા અધિક માસ વિશેની કથા આપણે સાંભળીએ. પદ્મ પુરાણની અંદર ભગવાન કૃષ્ણ એટલે કે ભગવાન લક્ષ્મી અને નારાયણના સંવાદની કથા આપણે સાંભળતા હતા. એમાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે દેવી, મને પ્રિય એવા અધિક માસનું મહાત્મ્ય સાંભળો. જે મહિનાઓ સૂર્ય સંક્રાંતિ વાળા છે તેમનો સ્વામી સૂર્યદેવ છે, પરંતુ સૂર્ય સંક્રાંતિ વગરનો જે મહિનો છે તેને અધિક માસ કહેવાય છે અને તેનો સ્વામી હું પ્રત્યક્ષ પોતે સાક્ષાત જનાર્દન છું. તેને ઉદ્દેશીને અધિક માસમાં થોડું અથવા બહુ જે કંઈ હોમ, દાન, જપ, તપ, પુણ્ય વગેરે પુણ્ય કાર્ય કર્યું હોય તે અનંત ફળ આપે છે. અધિકસ્ય અધિકમ ફલમ. અધિક માસ હોય ત્યારે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે હવન કરે, દાન કરે, જપ કરે, તપ કરે, પવિત્ર તીર્થોમાં સ્નાન કરે, બ્રાહ્મણને ભોજન કરાવે, એ ઉત્તમ છે. જે મનુષ્ય આ બધું કરતો નથી તે મનુષ્ય દેહધારી હોવા છતાં પણ નરકનો વાસ ભોગવે છે. તેથી મનુષ્યએ આ અધિક માસમાં એક ભૂખતા એટલે કે એક વાર જમવું, રાત્રિ ભોજન લેવું અથવા અપરિગ્રહ વ્રત ધારણ કરી ઉપવાસ વગેરે વ્રતો કરવા, બહારનું અન્ન ન ખાવું, પારકું અન્ન ન ખાવું, દાન આપવા અથવા વ્રત કરવામાં અશક્ત હોય તેને શરીરને કષ્ટ આપવી, તીર્થની અંદર જવું, તીર્થ સેવન કરવું. ઉત્તમ બ્રાહ્મણોના વચનથી બધા જ વ્રતો પરિપૂર્ણ થાય છે. જેમ વિષ્ણુ ભગવાન સર્વવ્યાપક છે અને પ્રાણી માત્ર પર દયા કરે છે, તેમ આ અધિક મલ માસમાં વ્રત કરવાથી, દાન કરવાથી આ લોક અને પરલોક એમ બંને લોકમાં સુખ બને છે. લક્ષ્મીજી બોલ્યા કે હે પ્રભુ, હે નારાયણ, જે મનુષ્ય નિર્ધન છે, જે ગરીબ છે, જે દુરાચારી છે, બીજાના ભાગ્ય પર જીવનારા છે, વળી સાર અસાર, સારું ખોટું કશું જાણતા નથી, જે લોકો પશુની જેમ આચરણ કરનારા છે, જેઓમાં વિવેક નથી, વિનમ્રતા નથી, તેઓએ અધિક માસમાં શું કરવું જોઈએ? હે સ્વામી, હે કૃપાનાથ, આપ કરુણના સાગર છો, દયાહીન છો. અને હે પ્રભુ, હે દેવ, હું આપને હૃદયપૂર્વક નમસ્કાર કરું છું અને જો આપ મને પ્રિય માનતા હોવ તો અધિક માસના વ્રત વિશે મને સર્વ હકીકત કહી સંભળાવો. લક્ષ્મીજીની પ્રાર્થના સાંભળી ભગવાન નારાયણ કહેવા લાગ્યા, હે દેવી લક્ષ્મી, દાન આપવામાં, વ્રત કરવામાં, શરીરને કષ્ટ આપી અને તીર્થ ક્ષેત્રમાં જવા માટે તથા નિયમપૂર્વક ઉપવાસ કરે અને જેઓ આ કોઈ કરવામાં શક્તિમાન નથી તેઓએ આ અધિક માસમાં ઉત્તમ બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ. એ લોકોને યજ્ઞની અંદર મદદ કરવી જોઈએ, સંતોની સેવા કરવી જોઈએ. બધા જ તીર્થોના ફળ સ્વરૂપ એ સંતોની સેવા છે. તીર્થ સેવા સમયે ફળ આપે છે, જ્યારે બ્રાહ્મણો, સાધુ સંતોની સેવાનું ફળ તત્કાલ મળે છે. સંતોનું દર્શન, સંતોના ચરણ સ્પર્શ કરવા, તેમનું કીર્તન સાંભળવું, સત્સંગ સાંભળવો એ શક્તિ વગરના મનુષ્ય માટે પરલોકમાં સુખ આપનારું છે, ઉત્તમ ફળ આપનારું છે. જ્યારે મલમાસ અધિક માસ પ્રાપ્ત થયો હોય ત્યારે પોતાનું કલ્યાણ ઈચ્છતા મનુષ્યોએ ગાય અને બ્રાહ્મણનું પૂજન કરવું જોઈએ. લક્ષ્મીજી બોલ્યા, સંતો અને યોગીઓના શ્રેષ્ઠ ધર્મો મેં સાંભળ્યા છે. હવે ઉત્તમ ગાયના પૂજન વિશે સાંભળવા માટે ઈચ્છા રાખું છું. ગાય શા માટે પવિત્ર છે, શા માટે પૂજવા લાયક છે અને ગાયનું પૂજન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે, આ બધું અધિક માસના ફળની પ્રાપ્તિ અર્થે મને વિશેષ કહો. ભગવાન નારાયણ કહેવા લાગ્યા, હે દેવી લક્ષ્મી સાંભળો, પહેલા હું ગાયના પૂજન વિશે કહું છું. ગાયના શરીરમાં 14 ભુવનો રહેલા છે. સ્થાવર અને જંગમ વસ્તુઓમાં પૃથ્વી અને ગાય બંને અત્યંત પવિત્ર અને મંગલકારક કહેવાય છે. જે મનુષ્ય ગાયના પૂંછડાથી પોતાના શરીર ઉપર માર્જન કરે છે તેના શરીરમાંથી રોગ અને ઘરમાંથી ક્લેશ, કંકાસ તેમજ અલક્ષ્મી દૂર થાય છે. ગાયનું છાણ સાક્ષાત પવિત્ર યમુના જલ સમાન છે.
ગૌમૂત્ર સાક્ષાત નર્મદાના પવિત્ર જલ સમાન છે અને ગાયનું દૂધ તે સાક્ષાત ગંગા જલ સમાન પવિત્ર છે. એથી વિશેષ પવિત્ર બીજું શું હોઈ શકે? ગાયો, બ્રાહ્મણો, વેદો, સતી સ્ત્રીઓ, સત્યવાદી પુરુષો, લોભ વગરના પુરુષો અને દાનેશ્વરી લોકો એમ 7 વસ્તુઓ દ્વારા આ પૃથ્વી હજુ પણ સ્થિર રહેલી છે. વેદો, શાસ્ત્રો, ધર્મ, પુરાણ અને ઇતિહાસ આ બધું આપસ્તંભ પર્યંત ગાયના શરીરમાં નિત્ય વસેલું છે, નિત્ય રહેલું છે. આ પવિત્ર અધિક માસમાં ગાય, દાન, બ્રાહ્મણો અને પરોપકાર સિવાય બીજી કોઈ શ્રેષ્ઠ વસ્તુ હું જોતો નથી. હે દેવી, આ જગતમાં ગાયો પવિત્ર, શ્રેષ્ઠ અને ઉત્તમ છે, કારણ કે જેના દૂધ અને ઘી સિવાય યજ્ઞો પણ થઈ શકતા નથી. યજ્ઞના બધા જ કાર્યની અંદર ગાયના વંશ પર આધાર રહે છે. માટે જ ગાયોને બધાને માટે વિશેષ વસ્તુ છે અને તેથી તપસ્વી ઋષિઓ માટે તો અધિક શ્રેષ્ઠ વસ્તુ એ ગાય છે, ગાય માતા છે. ભગવાન કહેવા લાગ્યા કે હે દેવી લક્ષ્મી, કીર્તન, શ્રવણ, દર્શન, દાન, સ્પર્શ, પૂજન, માર્જન અને પ્રદક્ષિણા દરેક કાર્ય માટે ગાય તે શ્રેષ્ઠ છે અને બધા પાપોને નાશ કરનારી છે. જેથી ગાય રૂપી ધન કરતા બીજું કોઈ શ્રેષ્ઠ ધન સંસારમાં હું જોતો નથી. બ્રાહ્મણો અને ગાય એ બંનેનું કુળ એક જ છે, પણ 2 ભાગમાં બંને વહેંચાયેલા છે. એક તરફ બ્રાહ્મણોની પાસે વૈદિક મંત્રો રહેલા છે, જ્યારે બીજી તરફ ગાયોની પાસે યજ્ઞ યજ્ઞાદિ કરવા માટે હોમ કાર્યમાં ઉપયોગી સામગ્રી રહેલી છે. ગાયો સદા લક્ષ્મીનું નિવાસ સ્થાન છે. તેમાં મંત્ર હોતા નથી, છતાં પણ સ્વાહા અને સ્વધા વસત્કાર હંમેશા ગાયોની અંદર રહેલા છે. પવિત્ર યજ્ઞશાળા તથા બ્રાહ્મણો સહિત દેવતાઓનું એક વખત પૂજન અવશ્ય અધિક માસમાં કરવું જોઈએ. આનાથી બીજું પવિત્ર શું હોઈ શકે? ગાયો યજ્ઞનારાયણની આંખો છે, ગાયો યજ્ઞનારાયણનું મુખ છે, ગાયો અમૃત સમાન દિવ્ય દૂધને ધારણ કરનારી છે. પ્રજાપતિ બ્રાહ્મણોએ ગાયના દૂધને અમૃત કહ્યું છે અને અમૃતને ઉત્પન્ન કરનારી ગાય હોવાથી તે બધા જ લોકોમાં નમસ્કારને યોગ્ય છે, પ્રણામને યોગ્ય છે. જેઓને વૈકુંઠમાં જવાની ઈચ્છા હોય તેઓએ ખાસ કરીને પવિત્ર આ અધિક માસમાં રોજ ગાયનું પૂજન કરવું જોઈએ. પ્રત્યક્ષ ગાય ન મળે તો ચાંદીની ગાયનું પૂજન કરવું જોઈએ. ઘરમાં રોજ જે ગાયની પૂજા થવી જોઈએ. જેઓ અધિક માસમાં રોજ ગાયની પ્રદક્ષિણા કરે છે તેઓને પર્વતો સહિત આખી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ અધિક માસમાં મળે છે. ગાય માતા અને પૃથ્વી સૂર્યની પુત્રીઓ કહેવાય છે, જે લોકોના કલ્યાણ માટે અને યજ્ઞ કાર્યની સિદ્ધિ અર્થે ઉત્પન્ન થયા છે. ગાયો દ્વારા યજ્ઞો પ્રવર્તે છે, ગાયોથી યજ્ઞો ઉત્પન્ન થયેલા છે, ગાયોથી પદક્રમ જટાયુક્ત વેદો ઉત્પન્ન થયેલા છે. ગાયો ઘાસ ખાય છે, વનમાં ફરે છે, ઝરણાના નદીઓના જળ પીએ છે, કોઈની પાસે કશું માંગતી નથી. તે વિશ્વને બધું આપે છે, દૂધ આપે છે, યજ્ઞ સંબંધી હવી આપે છે અને બધાને પવિત્ર કરતી શકળ લોકને જીવન આપે છે. ગાયોનો સ્પર્શ કરવાથી પણ પાપ દૂર થાય છે. ગાયનું દાન આપવાથી સ્વર્ગનું સુખ મળે છે. ગાયનું સંરક્ષણ અને સેવા કરવાથી તે ધન આપે છે. ખરેખર ગાયના સમાન બીજું કોઈ શ્રેષ્ઠ ધન નથી. ગાયો મનુષ્યને માટે એક સિદ્ધ મૂડી સમાન છે, જે જ્યાં ખાય છે ત્યાં તેને લક્ષ્મી આપે છે. પાપને દૂર કરનારી અને મિત્રોની વૃદ્ધિ કરનારી એ ગાય એક સિદ્ધ તંત્ર છે. ગાય વનમાં ફરીને વનનું સૂકું ઘાસ ખાઈને અમૃત સમાન દૂધ વરસાવે છે. વળી પોતાના છાણ અને ગૌમૂત્રમાંથી બધા લોકોને પવિત્ર કરે છે. ખરેખર આ જગતમાં ગાયના સમાન બીજી કોઈ શ્રેષ્ઠ દેવી નથી. આ રીતે વિધિપૂર્વક ગાયનું પૂજન કરીને અધિક માસની અંદર ઉત્તમ બ્રાહ્મણને સુંદર ગાયનું દાન આપવું. અધિક માસમાં ખાસ કરીને ગૌદાન આપવાથી મનુષ્યને સુખ તેમજ સ્વર્ગ મળે છે. હવે પાપ નાશ કરનારી ગાયના પૂજન વિશે કહીશ. એટલે ભગવાન નારાયણ આવતીકાલની કથામાં ગાયના પૂજન વિશે સમજાવશે.
इति श्री पद्मपुराणे लक्ष्मी माधव संवादे अधिक मास महात्मये द्वितीयोऽध्याय समाप्तम्। कृष्णार्पणमस्तु। श्री राधा पुरुषोत्तम भगवान की जय। આજની કથાની દ્રષ્ટાંતની અંદર વર વગરની વહુની કથા છે। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તેઓ પૈસે ટકે સુખી હતા, પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા। બધી વાતનું તેઓને સુખ હતું, પણ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા। તે દુઃખ હતું નિસંતાનપણું। તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતો ન હતો। હવે ઉંમરે પહોંચ્યા પછી તેમણે સંતાનની આશા છોડી દીધી હતી। હવે તો તેઓ પ્રભુની અંદર મસ્ત બની અને ભગવાનનું નામ સ્મરણ કરતા હતા અને ધાર્મિક કાર્યોમાં પોતાનો સમય વ્યતીત કરતા હતા। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો। પુરુષોત્તમ માસ શરૂ થતા તેઓએ વ્રત ચાલુ કર્યું। સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ અને તેની પત્ની બ્રાહ્મણી બંને જણા સાથે નદીએ નાહવા જતા। આખો દિવસ નામ જપ કરતા અને રાત્રે ભૂમિ ઉપર પથારી કરીને સૂઈ જતા। બ્રાહ્મણ અને બ્રાહ્મણી પ્રૌઢ હતા, વળી ઘરમાં કામ કરનાર કોઈ હતું નહીં, તેથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું હતું। તેઓ થાકી જતા। ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો, તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું। એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો વહુ આવત અને ઘરનું કામ કરત અને અમે પ્રભુનું ભજન શાંતિથી કરત। આ વિચાર તેને બ્રાહ્મણ સમક્ષ મૂક્યો। જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારો તો આખો દિવસ ઘરના કામમાં જાય છે। ઘરમાં વહુ હોય તો કેવું સારું, એ રાંધે, ઘરનું કામ કરે અને આપણે નિરાતે ભગવાનનું ભજન કરીએ। બ્રાહ્મણ આ વાત સાંભળી હસવા લાગ્યો। તે બોલ્યો, તું જાણે છે કે આપણને દીકરો નથી, પછી વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ કહ્યું, હા, હું જાણું છું કે આપણે દીકરો નથી। દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઈક કરો। વગર દીકરે વહુ લાવો તો ખરા। બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાય। તેને કંઈ સૂચતું નહોતું। આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું, તમે બહારગામ ઉપડો અને કન્યા શોધી કાઢો। કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે, સાથે વેદપાઠ લેતા જાઓ, અને કોઈ કન્યા આપવા તૈયાર થાય તો આ વેદપાઠ સાથે તે કન્યાના 3 ફેરા ફેરવી અને તમારી સાથે લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી ભણીને પાછો આવશે ત્યારે પૂરો કરીશું। બ્રાહ્મણ અને બ્રાહ્મણીની વાત સાંભળી ડઘાઈ તો ગયો, તે પણ મનોમન વિચારવા લાગ્યો। બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા, એકવાર કામ તો પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા। બ્રાહ્મણ તો બીજા જ દિવસે સવારના પહોરમાં ખભે ખડીઓ ભરાવીને પુત્ર વધુની શોધમાં નીકળી પડ્યો। ચાલતા ચાલતા જે ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજર પડે ત્યાં બ્રાહ્મણના ઘરે જાય। ત્યાં કન્યાની ભાળ કાઢતો। આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી। એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી। તેને જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો। તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે। બ્રાહ્મણે ગોર મહારાજ આગળ શકપણની વાત કાઢી। ગોર મહારાજે કહ્યું, તમારી વાત માન્ય રાખું છું, પણ મૂર્તિઓ જોયા વગર શકપણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈ નહીં આવો, અગર હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં, પછી શકપણ નક્કી કરીએ। બ્રાહ્મણ મૂંઝાયો, છતાં હિંમત એકઠી કરીને બોલ્યો, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે, તે ભણીને પાછા આવતા વાર લાગે તેમ છે। જો તમે કબૂલ થતા હોવ તો હું પોથી લાવ્યો છું, તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી લઈએ અને ચોથો ફેરો મારો દીકરો કાશીથી ભણીને પાછો આવશે ત્યારે આપણે ફેરવી લઈશું। ગોર મહારાજે વિચાર્યું, બ્રાહ્મણનું ઘર વળી પૈસે ટકે સુખી છે, દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને આવશે। ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે, બીજું કોઈ નથી। આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે તો મોં ધોવા શા માટે જવું? આમ વિચાર કરી તે ઘરમાં જઈને તેની પત્નીને બધી વાત કરી। તેમની પત્ની પણ તેની વાતમાં સંમત થઈ। ગોર મહારાજે બહાર આવી બ્રાહ્મણને કહ્યું, અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ। ઘડિયા લગ્ન લીધા। પોતીની સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે શાસ્ત્રીએ વળાવી। બ્રાહ્મણ તો પુત્ર વધુને લઈને ઘરે આવ્યો।
બ્રાહ્મણીને રૂપાળી કન્યા જોઈને આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં. એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વહેત જ બધું જ ઘરનું કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાશ થઈ ગઈ. એ તો સુખે પ્રભુનું ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવીઓ સોંપી દીધી. એક દિવસની વાત, બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા જ ગયા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી. ત્યાં પડોસણ દેવતા લેવા આવી. ઘરમાં રૂપાળી વહુને જોઈ એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ પૂછવા લાગી, તમે કોણ છો? આ ઘરમાં મેં તમને પહેલી વાર જોયા. તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના કઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વાર જોયા અહીંયા, તેથી પૂછ્યું. વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફરીને મને અહીં લાવ્યા છે. મારા પતિ કાશીએથી પાછા આવશે એટલે 4થો ફેરો ફરી લઈશું. આ સાંભળી પડોસણ ખડાખડ હસવા લાગી. તે બોલી, બેન, આ બ્રાહ્મણ બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી. તેઓ તો વાંઢિયા છે. પડોશની વાત સાંભળી વહુનું કાળજું ચીરાઈ ગયું અને એ રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએથી લઈને પાછા આવ્યા. વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી, તું શા માટે રડે છે? જવાબમાં વહુએ પડોશને કહેલી વાત કરી. વહુની વાત સાંભળી બ્રાહ્મણી ચોંકી ગઈ, ગભરાઈ ગઈ. છતાં બ્રાહ્મણી હિંમત રાખીને વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું, વહુ, અમે પૈસાવાળા છીએ ને, એટલે અદેખા લોકો અમારે માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાચી શકતા નથી, જોઈ શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાન જોત દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો છે અને તેજસ્વી છે કે તેને જોતા જ આંખો અંધાઈ જાય. તેને જોઈને તું કહી શકે, જેને 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય ને તેને આવો વર મળે. મારા દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે ને, એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે. ખાવો, પીવો અને પહેરો ઓઢો, પણ એક વાતની યાદ રાખજો કે 7મો ઓરડો ઉઘાડશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા, પણ તેમાં 7 ઓરડા બંધ હતા. તેના દરવાજાને મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી કે આ 7 ઓરડામાં એવું તો શું હશે? તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેક ઉઘાડવામાં આવતા નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવી આવી ગઈ એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણ અને બ્રાહ્મણી દેવ દર્શને ગયા. ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો એમાં મીઠાઈ પકવાન જોયા. બીજા ઓરડામાં હીરના ચીર જોયા. ત્રીજામાં 16 શણગારના સાધનો જોયા. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોડ ઉડતી જોઈ. પછી વહુને 7મો ઓરડો જોવાની એટલી બધી જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો. અહીંયા આગળ ઓરડામાં પગ મૂકતા જ એ ખીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરાયેલી હતી. વહુ તો આ જોઈને સ્તબ્ધ થઈ યુવાનને જોવા લાગી. તે ઉમરામાં જ ઊભી રહી ગઈ. તેની ઓરડામાં જવાની હિંમત ન ચાલી. બારણું ઉઘાડવાનો અવાજ સાંભળી યુવાને બારણા તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યો, તમે બારણું કેમ ઉઘાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમમાં શું વ્રત તૂટશે? વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી પાસે 3 ફેરા ફર્યા છે એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી હું 4થો ફેરો ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ-સસરા મંદિરે દર્શન કરીને પાછા ઘેર આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી. તેણે સાસુ-સસરાને જમવા બેસાડી દીધા અને પોતે પણ જમી લીધું. પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો હતો તે વાત કોઈને ન કરી. હવે તે સારી રીતે સાસુ-સસરાની સેવા ચાકરી કરવા લાગી. દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ-સસરાને પૂછવું. તેને સાસુ-સસરા પાસે જઈને પૂછ્યું, પુરુષોત્તમ માસ પૂરો થયો, તેનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો એટલે હું તેમની સાથે 4થો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળીને સાસુ-સસરા પરસેવે રેપઝેપ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખી શકે તેમ નહોતું. તેમણે વહુને કહ્યું, વહુ, તમે ફિકર ન કરો, થોડા જ દિવસમાં મારા દીકરા સાથે 4થો ફેરો ફેરવીશ. હવે બહાનું કઢાય તેમ ન હતું. આબરૂ જવાની ઘડી આવી હતી. તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરી સહાય કરવા મનમાં ગણગણી રહ્યા હતા.
સાસુસરને મૂંઝાતા જોઈ વહુ બોલી, તમે આમ મૂંઝાવો છો શા માટે? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણ ને બ્રાહ્મણી ચકિત થઈને એકબીજા સામે તાકી રહ્યા હતા. તેમને લઈને વહુ 7મા ઓરડા આગળ આવી અને બારણું ઉઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને બ્રાહ્મણ ને બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન એ બીજું કોઈ નહીં કે જ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ આ લીલા તેમણે કરી છે. તો સ્વયં તેમના પુત્ર તરીકે પ્રકટ થયા છે. ભક્તની લાજ રાખવા ભગવાન સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમના પગમાં પડ્યા અને ગળે લગાવ્યા. વહુ પણ યુવાનને પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ. ચોરીમાં ગોર મહારાજે હસ્તે મેળાપ કરાવી 4થો ફેરો સંપન્ન કર્યો. આમ લગ્ન વિધિ પૂર્ણ થતા વહુ તો હર્ષ ઘેરી બની ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા. તેમને તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમની લાજ રહી અને વગર દીકરે વહુ આવી. એ પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેમ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, વ્રતની અંદર નદીએ નહાનાર, તીર્થમાં જનાર તેમજ કથા વાંચનાર અને સંભળાવનાર તે સૌને પડજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી માધવમ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.